નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉ સ્વાધ્યાયના હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના દાખલાઓ, દ બ્રોગલી દ્રવ્ય તરંગ સમીકરણના દાખલાઓ અને બોરનો પરમાણવીય નમૂનો અથવા તો પરમાણવીય વર્ણપટ જે હતો કે જેની અંદર ઇલેક્ટ્રોનનું સંક્રમણ થતું અને આવી જુદી જુદી કક્ષાઓ વચ્ચેના ઉર્જાના તફાવતની વાત આપણે આ દાખલાઓ દ્વારા ચર્ચા કરી. આજનો જે ટોપિક છે એની અંદર સમજવાનું કશું નથી, માત્ર ને માત્ર યાદ રાખવાનું છે અને પરીક્ષાની અંદર પણ એની અંદરથી લગભગ કશું પૂછાતું નથી, પણ છતાંય બુકની અંદર આપેલું છે એટલે આપણે એની ચર્ચા મૌખિક કરીશું. કશું લખવાનું થતું નથી. હા, માત્ર એક શ્રોડિંજર સમીકરણ જે આવશે એ શ્રોડિંજર સમીકરણ આપણે લખીશું. તો અત્યાર સુધી આપણે બોરનો પરમાણવીય નમૂનો જોયો, દ્રવ્ય તરંગ સમીકરણ માટેનું દ બ્રોગલી સમીકરણ જોયું, સૂક્ષ્મ કણ માટેનો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એની પણ આપણે વાત કરી. ટૂંકમાં અત્યાર સુધીમાં આપણે એવી રજૂઆત કરી કે ભાઈ જે પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. જે કણ અને તરંગ આવા બે સ્વભાવ ધરાવે છે અથવા બે ગુણધર્મ ધરાવે છે. એવી જ રીતે ગતિ કરતો અતિ સૂક્ષ્મ કણ પણ આવી બે લાક્ષણિકતા, તરંગ અને કણની લાક્ષણિકતા ધરાવે છે. હવે બોરનો જે પરમાણવીય નમૂનો છે એ બોરનો પરમાણવીય નમૂનો એની નિષ્ફળતા માટે કયા કારણો જવાબદાર છે? તો કે બોર નામના વૈજ્ઞાનિકે એવું કીધેલું કે ભાઈ પરમાણુની અંદર રહેલો ઇલેક્ટ્રોન એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ એક નિશ્ચિત કક્ષાની અંદર વર્તુળાકાર માર્ગે ઘૂમતો હોય છે. આ ઇલેક્ટ્રોનની ઋણ વીજભાર ધરાવે છે અને એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ આ ચોક્કસ કક્ષાની અંદર ભ્રમણ કરતો હોય છે. હવે એણે એ કક્ષાને નિશ્ચિત કક્ષા એવું નામ આપેલું. ઇલેક્ટ્રોનની ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ છે, પણ બોર નામના વૈજ્ઞાનિકે જ્યારે પરમાણવીય નમૂનો રજૂ કર્યો ત્યારે એની અંદર એણે આ ઇલેક્ટ્રોન જેવા ગતિશીલ સૂક્ષ્મ કણ સાથે સંકળાયેલી તરંગ પ્રકૃતિ એને ધ્યાનમાં લીધી નહોતી અને એને ઇલેક્ટ્રોન જે માર્ગે ભ્રમણ કરે છે એ માર્ગ અથવા તો એ કક્ષાને એક નિશ્ચિત પથ તરીકે સ્વીકારેલો હતો. પણ આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની અંદર જોયું કે નિશ્ચિત પ્રક્ષેપ પથ જે તે કક્ષાને નિશ્ચિત પ્રક્ષેપ પથ ત્યારે જ કહેવાય કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને ચોકસાઈ પૂર્વક એક જ સમયે આપણે નક્કી કરી શકીએ. હવે હાઇઝનબર્ગે તો એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈપૂર્વક નક્કી થઈ શકે નહીં. હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ એ શક્ય નથી. એટલે કહેવાનો અર્થ કે બોરનો પરમાણવીય નમૂનો કે એની અંદર જે તે માર્ગે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની જે કક્ષા હતી એ કક્ષાને આપણે નિશ્ચિત પથ તરીકે સ્વીકારેલો હતો, જે હાઇઝનબર્ગના સિદ્ધાંતથી તદ્દન વિરોધાભાસ દર્શાવે છે. બીજું, હાઇઝનબર્ગે આવા ગતિશીલ અતિ સૂક્ષ્મ કણની બે પ્રકૃતિને ધ્યાનમાં લીધેલી, એની કણ પ્રકૃતિ અને એની તરંગ પ્રકૃતિ. જ્યારે બોરનો હાઇડ્રોજન પરમાણુનો પરમાણવીય નમૂનો કે જેની અંદર આવા દ્વિસ્વભાવને ગણતરીમાં લીધેલો નહોતો અને એટલે જ બોરનો પરમાણવીય નમૂનો એ હાઇડ્રોજન પરમાણુનો નમૂનો સમજાવવા માટે નિષ્ફળ પુરવાર થયો. અને એટલે જ બોરનો પરમાણવીય નમૂનો જો હાઇડ્રોજનને જ આપણે લાગુ પાડી શકતા ન હોય તો અન્ય પરમાણુઓને લાગુ પાડવાનો કોઈ અર્થ રહેતો નથી. ટૂંકમાં બોરનો પરમાણવીય નમૂનો કે જેની અંદર ભ્રમણ કરતો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની માત્ર કણ પ્રકૃતિને જ ધ્યાનમાં લીધેલી, એની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી નહોતી. જ્યારે હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ
એની બે પ્રકૃતિને ધ્યાનમાં લીધેલી છે. અને આવા ગતિશીલ સૂક્ષ્મકણનું સ્થાન અને વેગ જો આપણે એક જ સમયે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા હોય તો જ એનો પ્રક્ષેપ પથ નક્કી કરી શકીએ, પણ એ તો શક્ય નથી. અને એટલે જ બોરનો પરમાણુય નમૂનો એ નિષ્ફળ પુરવાર થયો. ત્યાર પછી વચ્ચે એક ટોપિક આવે છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. હવે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું? તો એની અંદર બે મુદ્દાઓની સરખામણી કરેલી છે. એક તો ન્યૂટનનો યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત, જે સ્થૂળ પદાર્થો છે કે જેનો દળ વધારે છે, દાખલા તરીકે પથ્થરનું ઉપરથી નીચે પડવું, ગ્રહો જે છે એ ગ્રહોનું સૂર્યની આસપાસ ભ્રમણ કરવું, એ બધાનું વર્ણન ન્યૂટનના યંત્રશાસ્ત્રના નિયમ મુજબ આપણે કરી શકીએ. કારણ કે આ જે બધા પદાર્થો છે એ પદાર્થો માત્ર ને માત્ર કણ પ્રકૃતિ ધરાવે છે. જે સ્થૂળ પદાર્થો છે, આ સ્થૂળ પદાર્થો સાથે સંકળાયેલી જે ઘટનાઓ છે એ બધી જ ઘટનાઓના વર્ણન માટે આપણે ન્યૂટનના યંત્રશાસ્ત્રના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ. કારણ કે આ બધા પદાર્થો એ કણ પ્રકૃતિ ધરાવે છે, એ તરંગ પ્રકૃતિ ધરાવતા નથી. પણ ન્યૂટનના યંત્રશાસ્ત્રના આ નિયમો એ સૂક્ષ્મ કણ જેવા કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, અણુ, પરમાણુ આ બધા માટે લાગુ પાડી શકાતા નથી. કારણ કે આ જે બધા કણો છે એ દ્વિસ્વભાવ ધરાવે છે. તો ન્યૂટનના યંત્રશાસ્ત્રની અંદર રહેલા આ જે નિયમો છે એ સૂક્ષ્મ કણ માટે નિષ્ફળ નીવડે છે. હવે ન્યૂટનનો જે યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત છે એની અંદર દ્રવ્યના દ્વિસ્વભાવને ગણતરીમાં લીધેલો નથી. એમાં માત્ર એ સ્થૂળ પદાર્થ એની કણ પ્રકૃતિને સ્વીકારેલી છે, એની તરંગ પ્રકૃતિનો સ્વીકાર કરેલો નથી. અને સાથે સાથે આ ન્યૂટનના યંત્રશાસ્ત્રના સિદ્ધાંતની અંદર હાઇઝનબર્ગના સિદ્ધાંતને પણ અવગણેલો છે. કારણ કે એની અંદર પણ દ્રવ્યની જુદી જુદી બે જે પ્રકૃતિ હતી, કણ અને તરંગ, તો એ કણ અને તરંગ પ્રકૃતિ આ ન્યૂટનના યંત્રશાસ્ત્રના સિદ્ધાંતની અંદર છે નહીં. અહીંયા માત્ર પદાર્થ અથવા તો દ્રવ્યની કણ પ્રકૃતિ જ સ્વીકારેલી છે. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું? તો ન્યૂટનનો જે આ યંત્રશાસ્ત્રનો નિયમ છે એની અંદર સ્થૂળ પદાર્થો કે જેની સાથે માત્ર કણ પ્રકૃતિ જ સંકળાયેલી છે, અને કણ પ્રકૃતિ સાથે સંકળાયેલા જે ગુણધર્મો છે એનો અભ્યાસ આ ન્યૂટનના યંત્રશાસ્ત્રના નિયમની અંદર કરવામાં આવે. પણ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ વિજ્ઞાનની એવી શાખા છે કે જેની અંદર દ્રવ્યની બે વર્તણૂકને ધ્યાનમાં લેવામાં આવે. એટલે કે એની કણ સ્વભાવ અને એના તરંગ સ્વભાવ આ બે વર્તણૂકને ધ્યાનમાં લઈ તો એવા વિજ્ઞાનને આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના નામથી ઓળખીએ છીએ. તો વિજ્ઞાનની એવી શાખા કે જેમાં દ્રવ્યની કણ અને તરંગ આ બે વર્તણૂકને ધ્યાનમાં લેવામાં આવે છે, આવા યંત્રશાસ્ત્રને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે. હવે આજે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. અને આ યંત્રશાસ્ત્રની અંદર સૂક્ષ્મ પદાર્થો કે જેમને કણ અને તરંગ તરીકે અવલોકી શકાય એવા ગુણધર્મો ધરાવે એનો જ અભ્યાસ કરવામાં આવે. જ્યારે ન્યૂટનના યંત્રશાસ્ત્રના સિદ્ધાંતની અંદર જે પદાર્થ કણ પ્રકૃતિ ધરાવે છે એનો અભ્યાસ કરવામાં આવે, જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર એવું દ્રવ્ય કે જે કણ અને તરંગ આવી બે વર્તણૂક ધરાવતું હોય એનો અભ્યાસ આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર કરવામાં આવે. ટૂંકમાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એની અંદર દ્રવ્યની બે પ્રકૃતિ સંકળાયેલી છે, કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. જ્યારે ન્યૂટનના યંત્રશાસ્ત્રના સિદ્ધાંતની અંદર માત્ર એ પદાર્થની કણ પ્રકૃતિ સંકળાયેલી છે. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એને આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે કે જેની અંદર દ્રવ્યની કણ અને તરંગ પ્રકૃતિ જે અતિ સૂક્ષ્મ કણ સાથે સંકળાયેલી છે, એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આપણે આ ન્યૂટનના યંત્રશાસ્ત્ર અથવા તો સ્થૂળદર્શીય પદાર્થોને લાગુ પાડીએ. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કે જેમાં
દ્રવ્યની બે વર્તણૂક ધ્યાનમાં લેવામાં આવે છે અને ઈ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જેને આપણે સ્થૂળ પદાર્થોને લાગુ પાડીએ તો એ સ્થૂળ પદાર્થોને લાગુ પાડીએ એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર દ્વારા જે પરિણામો મળે છે એ પરિણામો ન્યૂટનના યંત્રશાસ્ત્રના જે પરિણામો મળે છે એની સાથે સમાનતા ધરાવે છે અને આવા ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કે જેને ઈસવીસન 1926ની સાલમાં વર્નર હાઇઝનબર્ગે અને ઇર્વિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે વિકસાવ્યું. તો આવી શ્રોડિંજરનું સમીકરણ ક્યારેક પરીક્ષાની અંદર તમને પૂછવામાં આવે છે તો એ શ્રોડિંજર સમીકરણ આપણે એક યાદ રાખી લઈશું. ડેલ સ્ક્વેર સાઈ ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ છેદ ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે સમીકરણ છે આને આપણે શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અથવા આવું એક સમીકરણ આપેલું છે એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ, જ્યાં એચ એ હેમિલ્ટોનિયન કારક છે, સાઈ એ તરંગ વિધેય છે અને ઈ ઉર્જા છે. તો આવા બે સમીકરણોમાંનું પહેલું જે શ્રોડિંજર સમીકરણ છે એ ક્યારેક અવારનવાર પરીક્ષાની અંદર પૂછે છે. જો કે તમારી ટેક્સ્ટ બુકમાં છે નહીં, જૂની બુકની અંદર આ સમીકરણ હતું. તો હાઇડ્રોજન પરમાણુ માટે જે શ્રોડિંજર સમીકરણ આપણે લાગુ પાડીએ છીએ તો શ્રોડિંજર સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટે જો આપણે ઉકેલીએ તો એના દ્વારા આપણને જુદા જુદા પરિણામો મળે. પહેલું આપણે એવું કીધું છે કે ઇલેક્ટ્રોન જે તે શક્તિ સ્તરની અંદર ભ્રમણ કરતો હોય છે. આ શક્ય ઉર્જા સ્તરની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે, શક્ય ઉર્જા સ્તર કે જેની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે અને એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું તરંગ વિધેય એની માહિતી આપણે આના દ્વારા મેળવી શકીએ. જે તે શક્ય ઉર્જા સ્તર કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે તથા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું તરંગ વિધેય, આ તરંગ વિધેયની માહિતી આપણે આ શ્રોડિંજર સમીકરણ દ્વારા મેળવી શકીએ. અને બીજું કે ક્વોન્ટીકૃત જે ઉર્જા સ્તર છે એ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને એને અનુરૂપ જે તરંગ વિધેયો છે, આ તરંગ વિધેયને 3 ક્વોન્ટમ આંક એના સેટ દ્વારા દર્શાવવામાં આવે છે. ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને એને અનુરૂપ તરંગ વિધેય કે જેની સાથે સંકળાયેલા આવા 3 ક્વોન્ટમ આંક, એમાં 3 ક્વોન્ટમ આંકમાં એક આવશે મુખ્ય ક્વોન્ટમ આંક, જેના વિશે આપણે વિગતે ભણવાનું છે, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. બીજું છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને આપણે l વડે દર્શાવીએ છીએ. ત્રીજું છે ચુંબકીય ક્વોન્ટમ આંક, અને એને આપણે m વડે દર્શાવીએ છીએ. ટૂંકમાં હાઇડ્રોજન પરમાણુના અનુસંધાને આપણે જો શ્રોડિંજર સમીકરણની વાત કરીએ અને હાઇડ્રોજન પરમાણુ માટે એને ઉકેલીએ તો એના દ્વારા બે પરિણામ મળે. પહેલું કે ભાઈ શક્ય ઉર્જા સ્તર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે તથા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું તરંગ વિધેય એના વિશેની માહિતી મેળવી શકાય. અને આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને એને અનુરૂપ તરંગ વિધેય કે જેની સાથે આવા જુદા જુદા 3 ક્વોન્ટમ આંક દ્વારા એને દર્શાવવામાં આવે છે. તરંગ વિધેયનું મહત્વ, તો તરંગ વિધેય જેને આપણે સાઈના નામથી ઓળખીએ છીએ, આ તરંગ વિધેયનું મહત્વ શું? તો કે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરની અંદર હોય, જે તે કક્ષાની અંદર અથવા જે તે ઉર્જા સ્તરની અંદર, ત્યારે ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી એને અનુરૂપ આ તરંગ વિધેય દ્વારા આપણે મેળવી શકીએ છીએ. અને તરંગ વિધેય એ ગાણિતીય વિધેય છે
જેનું મૂલ્ય એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન જે તે ઉર્જા સ્તરની અંદર હોય ત્યારે ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી એને અનુરૂપ તરંગ વિધેય દ્વારા આપણે મેળવી શકીએ છીએ. અને બીજું કે ભાઈ તરંગ વિધેય એ ગાણિતીય વિધેય છે, જેનું મૂલ્ય એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે. અને આ તરંગ વિધેયનો કોઈ ભૌતિક અર્થ નથી. એક ઇલેક્ટ્રોન ધરાવતી જે પ્રણાલી છે ને એ પ્રણાલીના તરંગ વિધેયને આપણે પરમાણવીય કક્ષક તરીકે ઓળખીએ છીએ. અને બીજું એક શબ્દ આવે છે સાઈ સ્ક્વેર. તો કે પરમાણુની અંદર કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, પરમાણુની અંદર કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ બિંદુએ સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. પરમાણુની અંદર કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જેને આપણે સાઈ સ્ક્વેરના અનુસંધાને દર્શાવીએ છીએ. તો સાઈ ઈ તરંગ વિધેય છે, જ્યારે સાઈ સ્ક્વેર એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. તો આ શ્રોડિંજર સમીકરણનું મહત્વ તો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોરના નમૂનાના આધારે ન સમજાવી શકાતી આવી બધી જ બાબતો આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આધારે આપણે સફળતાપૂર્વક સમજાવી શકીએ છીએ. પણ સાથે સાથે આ શ્રોડિંજર સમીકરણ જે છે એની પણ એક મર્યાદા છે કે ભાઈ આ સમીકરણ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને પાછું લાગુ પાડી શકાતું નથી. કેમ? તો કે આ સમીકરણથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે ચોક્કસ પ્રકારના ઉકેલ મેળવી શકાતા નથી. તો આવી માહિતી આ શ્રોડિંજર સમીકરણની અંદર આપણને આપેલી છે. પણ હવે પછી જે ટોપિકો આવવાના છે એ ટોપિકો ખૂબ જ અગત્યના છે. તો આજે આપણે આવો એક અગત્યનો ટોપિક જેમાં આપણે તફાવતની વાત કરીશું, કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત. તો કક્ષા એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રની આસપાસ રહેલો એવો અવકાશીય વિસ્તાર અથવા એવો સમતલીય માર્ગ કે જે માર્ગે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ માર્ગને કક્ષા કહે છે. પરમાણુના કેન્દ્રની આસપાસ આવેલો એવો અવકાશીય વિસ્તાર અથવા એવો સમતલીય માર્ગ કે જે માર્ગે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ માર્ગને આપણે કક્ષા કહીએ છીએ. પરમાણુના કેન્દ્રની આસપાસ આવેલો સમતલીય માર્ગ કે જે માર્ગે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ માર્ગને આપણે કક્ષા કહીએ છીએ. બીજો શબ્દ છે કક્ષક. તો કે પરમાણુના કેન્દ્રની આસપાસ આવેલો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુમાં વધુ છે. પરમાણુના કેન્દ્રની આસપાસ આવેલો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય એને આપણે કક્ષકના નામથી ઓળખીશું. કક્ષા એનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન જાણી શકીએ, ઇલેક્ટ્રોનની ઉર્જા જાણી શકીએ. જે તે કક્ષાના અનુસંધાને આપણે એની ઉર્જાઓ ગણી જ છે. કક્ષાની મદદથી આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન, એ ઇલેક્ટ્રોનની ઈ કક્ષાની અંદર ઉર્જા અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, આ બધી માહિતી આપણે આ કક્ષાનો ઉપયોગ કરીને મેળવી શકીએ.
જ્યારે કક્ષક એના દ્વારા આપણે માત્ર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ શોધી શકીએ. કક્ષકની મદદથી માત્ર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ આપણે શોધી શકીએ છીએ. ત્રીજું, કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટી છે. કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટી છે, જ્યારે કક્ષક એ ઇલેક્ટ્રોનની ગૌણ શક્તિ સપાટી છે. કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટીઓ છે, જ્યારે કક્ષક એ ઇલેક્ટ્રોનની ગૌણ શક્તિ સપાટી છે. કક્ષાને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક વડે દર્શાવીએ છીએ. જ્યારે કક્ષકને આપણે ગૌણ ક્વોન્ટમ આંક વડે દર્શાવીએ છીએ. અને છેલ્લો એક મુદ્દો, કક્ષાઓને આપણે જુદી જુદી સંજ્ઞાઓના નામથી ઓળખીએ છીએ. પહેલી કક્ષા તો કે, બીજી તો એલ, ત્રીજી તો એમ, ચોથી તો એન વગેરે વગેરે. જ્યારે કક્ષકોને અનુક્રમે એસ, પી, ડી, એફ આવી સંજ્ઞાઓની મદદથી ઓળખવામાં આવે છે. ફરી એક વખત, કક્ષા એટલે પરમાણુના કેન્દ્રની આસપાસ કે જે માર્ગે, જે સમતલીય માર્ગે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ માર્ગને આપણે કક્ષા કહીશું. અને પરમાણુના કેન્દ્રની આસપાસ આવેલો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે એને કક્ષક કહીશું. કક્ષાની મદદથી આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર જાણી શકીએ. જ્યારે કક્ષકથી માત્ર ને માત્ર કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ આપણે જાણી શકીએ. કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટીઓ છે, જ્યારે કક્ષક એ ગૌણ શક્તિ સપાટી છે. કક્ષાને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક n વડે દર્શાવીએ છીએ, જ્યારે કક્ષકને ગૌણ ક્વોન્ટમ આંક l વડે દર્શાવવામાં આવે છે. અને કક્ષાઓને જુદી જુદી સંજ્ઞાઓ જેવી કે કે, એલ, એમ, એન નો ઉપયોગ કરી અને દર્શાવાય છે, જ્યારે કક્ષકને અનુક્રમે એસ, ટી, ડી અને એફ જેવી સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે છે. તો તમારે આજે ચલાવેલો જે ટોપિક છે એની અંદર આ એક શ્રોડિંજર સમીકરણ યાદ રાખવાનું અને કક્ષા અને કક્ષક આ બે વચ્ચેનો તફાવત. આ સિવાય કોઈ જ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. પણ ટેક્સ્ટબુકમાં હતું એટલે આપણે એ ટોપિકની ચર્ચા કરી અને એને વિગતવાર રીતે આપણે એની સમજૂતી પણ આપી નથી. ટેક્સ્ટબુકની અંદર જે વર્ણન છે એ વર્ણનની માહિતી મેં તમને આપી દીધી છે. તો હવે જે ટોપિક આવવાના છે, મુખ્ય ક્વોન્ટમ આંક છે, ગૌણ ક્વોન્ટમ આંક છે, ચુંબકીય ક્વોન્ટમ આંક છે, સ્પિન ક્વોન્ટમ આંક છે, કક્ષકોના આકાર છે, આ બધા વિશેની માહિતી આપણે વિગતવાર મેળવીશું અને જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.